ગાઈઝ જય માતાજી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો ને. મેં જો ઈચ્છા આવ્યા હતા એક સામાજિક કામથી, એટલા માટે આ તો બ્લોગ ખરાબ બપોરે શરૂ કર્યો છે. જેટલો શૂટ થશે એટલો કરીશ, કેમ કે આજ બહુ વધારે શૂટ થશે નહીં. વાગી ગયા છે 2 થી ઉપર ટાઈમ થઈ ગયો છે, એટલા માટે વાગી ગયા છે 5 અને જશે જે આપણે અત્યારે જ તે ઘરે પહોંચ્યા અને ગયા હતા એક બેસણામાં. મારા ફુવાજીનું બેસણું હતું, નામ ગોબરભાઈ. મનુ સી બાજુ ગયા હતા આપણે? કી કેમ ગયા હતા? હા, ફુવા જી મારા. તારા ફુવા કયા ફુવા? એટલે એમ તો મને ખબર જ છે, પણ શું કહેવાય, કેટલામાં નંબરના ફુવા? બરાબર. તો દેહાંત કાલ કે પ્રમ દિવસે થઈ ગયું હતું કા? તો પછી અમે ગયા હતા આજે બેસણામાં, એટલા માટે આજે કાંઈ વધારે વ્લોગ શૂટ થયો નહીં. અને પછી રિટર્નમાં આવ્યા તો મનુનું પિયર, એટલે પછી ત્યાંથી પાછા સંતરા લેતા આવ્યા. તો મનુ સંતરાનો ભાગ પાડે છે. મનુ બહુ દુઃખી છે, તો સગા ફુવા એક્સપાયર થઈ ગયા. હા, અને આપણે આ બાજુ બધા બાળકો આવી ગયા છે. જો કે ક્લાસનો ટાઈમ એ સાથે સાથે થઈ ગયો, પણ થોડી વાર માટે 2 મિનિટ બેસી અને પછી આપણે જવું છે ક્લાસ તરફ. ઉંદરડી છે ઉંદરડી છે કેવી ફરસ કેરી તો બિચારી બહાર નો નીકળે કે શું કરે? કાઢો હવે. દૂધમાં નાઈ નાખી હવે તો ઈ કાઢો. બહાર તો લઈ જાવ. હાલો, સર્ચ ઓપરેશન ચાલુ છે. હું પેલા ભાગી જઈશ. ભાગતી કેથી? બહાર નીકળીને ભાગી હોય તો ભાગશે જ તે. હા, બહાર લઈ જાવ એમ તો કહું છું. આઈ જા. આવા આદત ન જવાય. હવે અહીં હવે ગાય પાઈ દો. કામણા નહીં દેવાય. ના ના, એ દૂધ નો જવાય હવે બધાને ઓલું થાય એમ. બસ પાઈ દે, કા ખામણામાં નાખી દે, ગમે ક્યારામ નાખી દે. બેયને થોડુંક થોડુંક પાઈ દે. એને મજા આવી ગઈ ને તો આજ તો. આ તો ટ્રેઝડી થઈ ગઈ, ટ્રેઝડી. એટલે એ ઘોંટડે ને ઘોંટડે હાલે હો. જામો પડી ગયો પણ. લે આ તો પૂરું થઈ ગયું. લે રમતું નથી દે. ભરવાનું જેટલું ભર્યું હતું એ બધું એવું થઈ ગયું. મમ્મી બનાવે છે બાજરાના બધા ટપક ટપક. અરે આખો ધરાઈ ગયો જો. મોજ ચડી ગઈ એને તો. કેટલી મજા આવી, પણ જામો પડી ગયો એને તો. બધું હલે ઈ તો. મોઢું હોતા હલે. જો કેવી તરતી હતી, કેમ તરતી હતી. તને એમ કરવું પડે તો તું તરી એક. હજી આપો આપો એમ કે ને. અડે નહીં તો તી છાશ તો અડશે નહીં. તો આજ તો કઈક નવું બની ગયું. દૂધમાં પડી ગઈ ઉંદરડી. દૂધ આજ ભરવા જવાનું હતું, એ દૂધ ભરાય એવું રહ્યું નહીં. જોકે એવું દૂધ કોઈને દેવાય નહીં, એટલા માટે એના દીકરાને આપી દીધું, ગાયના દીકરાને. અને મનુ તૈયારી કરે છે સાંજની રસોઈની. અને આપણે લાયા છીએ આખો હે પરાયણે પૂન થઈ ગયો આજ તો.
એ કે ગમે એમ કરીને આજ મારે પીવું જ છે એવું થયું ને એમ. શાકભાજી ખોલશો. હવે શાકભાજી ખોલશું. હા હા ખુલ્યો હો. ખજાનો ખુલ્યો ખજાનો. ખાના ખજાના. આ છે આપણી પાલક. પાલકની ભાજી બનશે તો આમાં છે ડુંગળી, બટેટા અને આ છે મરચાં. તો ઓલો વ્લોગ જેવું કરે છે ઓલા ભાઈ બનાવવાની એમ. આ છે ડુંગળી, આ છે ટમેટા, આ છે મરચા. એટલે એમ જોયું છે તમને નહીં દેખાય કોઈ દી જોયા નહીં હોય ને પાછા. હે એમાં હા એમાં કોઈ બટાટા એમ જોયા ન હોય એવા આવે બટાટા વળી એમ થતું હોય ને એમ હાલો બતાવું કેવા આવે એમ. કેવા આવે બટાટા એમ. તો ફાઇનલી આટલું બધું શાકભાજી લઈ આવ્યા છે અને પણ ખુલતું નથી અને દાદાએ મસ્ત ગાંઠ લગાવી દીધી છે કા. આમ ઢીલું હોય, આમ ખરું. મહા મહેનત ના અંતે જો કે થેલીની ગાંઠ છૂટી ગઈ છે. સફળતા મળી ગઈ છે મહેનત ના અંતે. ઓહો એટલી બધી મહેનત કરી. બહુ મહેનત કરીશ. મહેનત કરી તો સફળતા મળે ને. મનુ કરવો પછી ઢગલો જો જાય તે ગયું એ ઠાસી ઠાસીને ભરી દીધું હોય. દાદાનું કામકાજ બહુ રેડી. કયું કયામાં ભરવું એ પાસ ખબર હોય એમને. હા શેમાં નો ભરાય શેમાં ભરાય પરફેક્ટ હોય એમ પેકિંગ હોય. પેલા કેમ કરું મોટું જબલું લઈ લઉં ને. આમે જ પૂછતા હશે ને મોટું જબલું લઈ લો ને. હા બે કીધી તેને ત્રણ નાખીશ. ઓહો તો ઘણી ભાજી થઈ જાય. તે હું એમ કહેતી તે એક પહેલા પછી મેં કીધું બે નાખો તો એમને તો ત્રણ નાખી. એમને એમ થયું એક આવડા ખાશે ભાજી તો તે પાલક પાછું લીધું એટલા માટે. તો ફાઇનલી અનપેકિંગ થઈ ગયું છે આપણે ભાજીનું જબલું અને આવું કંઈક છે. અને આમાં છે દ્રાક્ષ અને આમાં શું છે? એમાં સંતરા. હા અને આમાં છે સંતરા. હાલો સંતરા ખાવા લઈ જાઓ. અને આમાં છે નાના નાના સંતરા જે ગયા વખતે આપણે લાવ્યા હતા પણ એ તો ડાયરેક્ટ ન ખાઈએ કાંઈ. શેનું શાક બનાવજો? કંઈક તો બનાય. કોમન પ્રશ્ન. કોમન પ્રશ્ન નેશનલ પ્રશ્ન. નહીં નેશનલ પ્રશ્ન. ઇન્ટરનેશનલ પ્રશ્ન કોમન પ્રશ્ન. શું કહીએ કાંઈ અને ભાજી ખાવાનું નથી શરૂ કરવું આપણે. કાચી ખાવાની કીધી છે આમ આમ કરતી. મને કાચી જ ભાવે વધારે. બનાવીને મજા આવે. બધું ખોળીને રાખ્યું છે તે. હા જાવ છો બધું આમ ગોઠવીને જવો તો લારી જેવું થઈ ગયું ને. લારી કરી હે શાકભાજી શાકભાજી ફ્રૂટ બધું આવી ગયું. બધું આવી ગયો સાચી વાત છે. હાર શાક એ સુધેર નહીં ખું લાગે છે ને. સુધારીને રાખ્યો બનાવવા જાઉં છું. છે તો પાછી લારી રીતે કાઢી એમ ને. હા દ્રાક્ષ સારી હતી ને તો ખાવાની. હા પણ તપા આવે બહુ ને પછી તો નહીં એટલે. તમને નથી ભાવતો ને? ન ભાવે ભાવે? મને એવું ન ભાવે. ના ના બહુ ભાવે. તને બહુ ભાવે. હા અમને ખબર તને બહુ ભાવે. એ બીજું શું ભાવે તને? હાલો બધાને જન ખાવી હોય. એક દી ખજૂર પાક ખવડાવે એક દી દ્રાક્ષ ખવડાવે દરરોજ ખવડાય જ કરસ તું. સારું હાલો તમે શાક બનાવી નાખો. મારે બ્લોગ એડિટિંગ કરવાનો છે તો હું જાઉં છું એડિટિંગ કરવા. વાગી ગયા છે 7:30 ને એની સાથે આજે તો થોડોક મોડો બ્લોગ પૂરો કર્યો છે. તો આજનો બ્લોગ અહીંયા દેન કરશું ને નેક્સ્ટ કાલના બ્લોગ મળશું. અમારા બ્લોગ કેવા લાગે છે જરૂરથી જણાવજો. ટાટા બાય જય માતાજી ને ધ્યાન રાખજો.